તાણે તું તો કે ના આવે કે આ રસ્તો આપણો હે મિત્રો વરસાદ આવ્યો આપણે ક્ષેત્રમાં ચાર લેવા આવી ગયા જો દરરોજ આવે ને ત્યાં આનંદ દેવો માતાજી મિત્રો બધાને ગુડ મોર્નિંગ કારણ કે અત્યારે રાતે વરસાદ પડી ગયેલો એટલે ઠંડુ એકદમ વાતાવરણ થઈ ગયું તમે જોઈ શકો છો પડેલો એટલે વાડામાં થોડુંક પાણી ભરાઈ ગયેલું છે થોડોક ગારો થઈ ગયો આ તો બે અઠી જ છે વરસાદ પડ્યો રાતે અચાનક વરસાદ આવી ગયો મિત્રો રાતે વરસાદ આવ્યો અચાનક વરસાદના કારણે બધું ઠંડુ એકદમ વાતાવરણ થઈ ગયું એકદમ ઠંડુ વાતાવરણ કારણ કે જેટલી ગરમી પડતી હતી રાતે દુવાથી વરસાદ આવી ગયો હોય ફાઇનલ આજુબાજુ ખેતરોમાં પણ જેવું હોય એકદમ લીલુંછમ થઈ જાય વાવેતર ચાલુ થઈ જાય બધું પલળી જોઈએ એકદમ આ સવારમાં મારવા મીઠા મને મિત્રો વરસાદ આવ્યો આપણે ક્ષેત્રમાં ચાર લેવા આવી ગયા જો દરરોજ આવે ને ત્યાં આનંદ દેવો સંતુભાઈ ઓબા બી કટિંગ કરી દીધા મસ્ત એકદમ લીલુંછમ દેખાય બધું દેખો લીલુંછમ દેખાય એકદમ ઠંડુ આઈસ વાતાવરણ થઈ ગયું વરસાદના કારણે રાત્રે વરસાદ પડેલો છે જોરદાર સંતુભા બધા ઓબા કાપવાના એક દાડા માખું કાપું કપાઈ જાય કે સંતુભા એક દાડા માખું કાપું કપાઈ જાય કે સંતુભા ચેલા વાર થઈ ગયા ઓબા મોટા કરે 3.5 વર્ષે આટલો છે જ છે તમે મિત્રો જોઈ લો કારણ કે બધા ઓબાનું કટિંગ કરી દીધું સંતુભાઈ બધા ઓબાનું કટિંગ કર્યું બધા ઓબા કાપીને છે કારણ કે વરસાદ આવે એટલે પડીને ભાગીને એના કારણે બધા ઓબા કટિંગ કરીને છે એને જોરદાર સંતુભાઈ બધા ઓબાનું કાપવાનું કે પકડથી કપાઈ જાય કે 1000 તો જેમ કાપી નાખો શું કારણ બીજી નવી ડાળો આવશે ને નોન ચોકડું તેતરીનું બચ્ચું મળ્યું આપણને જો ખાલી આપણે તો રહેવા ઘર હોય બધું અને આ વરસાદ પડ્યો એટલે નોન ચોકડું બચ્ચું બહાર નીકળેલું હોય જો ખાલી તમે બતાવો कहाँ गया ये रहा चलो नॉन चकड़ू बच्चू है तेतरी नॉन चकड़ू बच्चू है जो ठरी गई बापड़ू वरसाद ना कारण नॉन चकड़ू बच्चू चलो आखा खेतर में लुक केव देखा कारण वरसाद आ नहीं चढ़े अलग ज नजारो देखाय जो मगफळीओ वायेली बाजूमां અને આ ક્ષેત્રમાં બધું જ વરસાદ વગર પાણી જ નહીં દેખો બધું કોરું પડ્યું કે કોરું કટ પડ્યું એકદમ કોરું કટ આ ખેતરમાં ખાલી થોડીક મગફળી વાયેલી બાકી હોય તો ઓબાસી મિત્રો કોઈને પણ ઓબા કટિંગ કરાવવા હોય તો સંતુબાનો કોન્ટેક્ટ કરજો કારણ કે જો 1 નંબર ઓબા કટિંગ કર્યા જો બધા ઝાડકા એવાને કટિંગ કરી દઉં છે મસ્ત ફર્સ્ટ ક્લાસ જોઈ લો બધા એનું ટોટલે કટિંગ કર્યા ચેલા બાચી સંતુભા હવે ચેલા ઓબા બાચી હવે આખા એક દાડામાં કાપું થઈ જાય રે ચેટલી ડાળીઓ કાપવાની ધીમે કાપવાની એમ પેલા ઉપરल्या ક્ષેત્રમાં કાપવાની બધે કાપવાની ઓછી છે એમ कटिंग करे આપણે બતાવી દો મસ્ત ફર્સ્ટ ક્લાસ જો કટિંગ કરે આખો ઓબાનું લોકો બતાવી આવો બસ સંતુભાઈ કટિંગ કરે જો ચો લાગે
કોઈને કટિંગ કરાવવા હોય તો કહેજો, કોન્ટેક કરજો. 4 બાર લઈ લીધી અને હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ઘેર નીકળી જાય. દેખો ઘેર જવાનું સીધું ઘેર જઈને. મિત્રો દેખો આ શાંતુવાની 3 વર્ષની મહેનત, 3 વર્ષની મહેનત કરી ત્યારે કોક ફળ મળે. જો તારે નોન ચકડી હતી ને તારે હું જોઈ દે આ નારિયેળીઓ, અત્યારે દેખો કેવડી મોટી મોટી થઈ ગઈ નારિયેળીઓ. બધા ઓબા બોબા બધું, કારણ કે એરા મહેનત ખૂબ કરી. ઓબા હોય નારિયેળીઓ દેખો આખો લુક જેવું બનાવ્યું ખેતરનું, જોરદાર લુક બનાવી દીધું ને. નારિયેળ તો એક નંબર લાગે. જો તો થોડીક મોટી થાય ને એટલે ખતરનાક લાગશે. તો મિત્રો હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો એટલે ઘેર નીકળી જા ભાઈ. બ્લોગ ચાલુ કરીએ તમે જોજો. અને તું ચી ફેલ છે 5મું? હા 5મું ફેલ થયો. તો હવે ભણવાનું છે પાછું હા નવા શરતી? હા નવું ભણ. કેમ તો તાને ના હોય? શું ના હોય? 5મું ફેલ થઈ ગયો એટલે પત્યા તો તાને તો બંકાઈ યાર તમે તો કાઠું કર્યું. કાઠું છે હા કાઠું છે. હડા આપણે બેસ્યો પાઈને આવું હેડ. તું જા હું આવું હેડ પાઈ. હા શું જોવા જાવું? ડાળી હેડ પાઈ. તાણે તું તો કે ના આવે કે આ રસ્તો આપણો હે જો પૂરો ભરીને આવતો હોય હે. ફાઇનલી 12 અડાબા જેવું થઈ ગયું. આપણે ખાવા આવી જા જવાનું છે. થોડુંક કામકાજ છે જો ખાવા આવી જા મસ્ત.